अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેપ્ટર નંબર 2 આપણે સંપૂર્ણ ભણી ગયા। હવે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 2 એ સંપૂર્ણ પરમાણુઓની ડિટેલ વિશે હતું, જ્યારે ચેપ્ટર નંબર 3 એ દરેક તત્વના ગુણધર્મ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, લાક્ષણિકતાઓ, તેનું વર્ગીકરણ, નામકરણ અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના વિશેનું ચેપ્ટર છે। આ ચેપ્ટરથી આપણને ખૂબ જ પાયાનું અને આઈએમપી ચેપ્ટર છે। જો રસાયણ વિજ્ઞાનમાં આપણે સારું એવું ફંડામેન્ટલ નોલેજ પ્રાપ્ત કરવું હોય તો આ ચેપ્ટર આવડવું ખૂબ જ આવશ્યક છે। જો આ ચેપ્ટરમાં કોઈને કચાશ રહેશે તો તે 11 અને 12 સાયન્સનું કેમિસ્ટ્રી સમજી શકશે નહીં। એટલે એક પણ લેક્ચર સ્કીપ કર્યા વગર અને ન સમજાય તો એની ટાઈમ ડાઉટ સોલ્વ કરી અને ચેપ્ટરને ખૂબ જ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરજો। ઉપરાંત આપણી જે યુનિટ ટેસ્ટ એક્ઝામ હશે તેના અંદર આ ચેપ્ટરનો પણ આપણે સમાવેશ કરેલો છે। જોઈએ આવર્ત કોષ્ટક કઈ રીતે મહત્ત્વ ધરાવે છે અથવા તો અગત્યનું છે। વાય વી નીડ ટુ સ્ટડી ધ પિરિયોડિક ટેબલ, શા માટે આપણે તેની અગત્યતા છે ભણવાની એ સમજાવવામાં આવેલું છે પહેલા ટોપિકની અંદર, પહેલા ક્વેશ્ચનની અંદર। તો મિત્રો, આવર્ત કોષ્ટકના આધારે કેમિસ્ટ્રીના ઘણા બધા સિદ્ધાંત અને વ્યવહાર અને અમુક તર્કની સંકલ્પનાઓ સમજવા માટે મહત્ત્વનું છે। સ્ટુડન્ટને હંમેશા એની મદદ મળતી રહેશે અને સંશોધન માટેનું સંપૂર્ણ જ્ઞાન આનાથી આપણને પ્રાપ્ત થાય। તે સત્યને રજૂ કરે છે। રાસાયણિક વસ્તુઓ જે છે એનું યાદચ્છિક ઝુમખું એટલે કે ક્લસ્ટર નથી, પણ તેના સ્થાન, સમૂહ અને વલણોને પ્રદર્શિત કરે છે। દરેક વ્યક્તિ માટે તેની જાગૃતિ હોવી જરૂરી છે અથવા તેનું નોલેજ હોવું જરૂરી છે। આપણે વિશ્વના કેટલાક પ્રશ્નોના ઉકેલ મેળવવા છે, તો વિશ્વના કેટલાક પ્રશ્નના ઉકેલ મેળવવા માટે આવર્ત કોષ્ટકનું જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે। તો આ પહેલી એની ઇન્ટ્રોડક્શન છે, વાય વી નીડ ટુ સ્ટડી ધ પિરિયોડિક ટેબલ ફોર ઇમ્પ્રુવિંગ ધ our knowledge, our scientific approach, many researches and so many unique questions of the universe are satisfied by the knowledge of periodic table. That's why we are very important to need the study of it. Now, second, according to Glenn T. Seaborg, what is periodic table? ગ્લેન ટી સીબોર્ગ વૈજ્ઞાનિકના મત મુજબ આવર્ત કોષ્ટક શું છે, એટલે કે આવર્ત કોષ્ટક વિશે ગ્લેન ટી સીબોર્ગ વૈજ્ઞાનિકે તેના આપેલા મંતવ્યો। સેમ મિત્રો, આગળ જે છે એ જ વસ્તુ રિપીટ છે, અમુક નવા જે તાર્કિક સિદ્ધાંત છે આપણે જોઈએ। એટલે કે ગ્લેન ટી સીબોર્ગે આ પણ એમ જ કીધું કે યાદચ્છિક માહિતી અને ઝુમખાઓ પૂરા પાડે છે, વિદ્યાર્થીઓના નોલેજમાં વધારો કરે છે, સૈદ્ધાંતિક અને વ્યવહારિક રીતે તાર્કિક નોલેજ પૂર્ણ પાડે છે અને વિશ્વના જે ઉકેલી નથી શકાતા એવા પ્રશ્નનો ઉકેલ એ આવર્ત કોષ્ટક પૂર્ણ પાડશે। જે ગ્લેન ટી સીબોર્ગે એવું કીધું આપણને। હવે આપણે જોઈએ કે શા માટે દ્રવ્યના વર્ગીકરણની આપણને આવશ્યકતા થઈ। Why we need to classify the
મેટર. શા માટે આપણે તેને વર્ગીકૃત કરવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ? તો સૌપ્રથમ મિત્રો એક આપણે સમજી લઈએ કે બધા જ દ્રવ્યો હોય ને અથવા બધા જ તત્વોએ દ્રવ્યો એક પ્રકારના તત્વના બનેલા છે અથવા દ્રવ્ય છે એ તત્વથી બનેલું છે. મિત્રો સૌપ્રથમ 1800ની સાલની અંદર માત્ર 21 તત્વો શોધાયેલા હતા. તેના એક્ઝેક્ટ 65 વર્ષ પછી એટલે કે 65 યર્સ આફ્ટર 65 યર્સ એલિમેન્ટ જે છે એ 63 થયા. 31માંથી એલિમેન્ટ કેટલા થઈ ગયા? 63. તો આ 63 એલિમેન્ટ જે છે એને વર્ગીકૃત કરવા ખૂબ જ જરૂરી હતા. તેની લાક્ષણિકતાઓ મુજબ, તેના ગુણધર્મો મુજબ અને તેની જુદી જુદી પ્રક્રિયાઓ મુજબ. હાલમાં મિત્રો કુલ 114 તત્વ જાણેલા છે, જેમાંથી 92 એ કુદરતી છે અને અન્ય માનવ સર્જિત શોધાયેલા તત્વ છે. તો મિત્રો 1 માર્કના MCQ માટે ખાસ યાદ રાખજો, કુદરતી તત્વોની સંખ્યા કેટલી છે? 92 એ કુદરતી તત્વો છે, કુલ 114 છે, પરંતુ 6 હજી વધુ શોધાઈ ગયા છે, એટલે 120 છે. જૂના લિટરેચર પ્રમાણે 114 આપેલું છે, પણ નાવ ટુડે ટીલ ટુડે 120 એલિમેન્ટ આર ડિસ્ક્રાઇબ એન્ડ ડિસ્કવર. હજી પણ ઘણા નવા તત્વોનું સંશ્લેષણ શરૂ છે અને અસંખ્ય તત્વોની શોધ ભવિષ્યમાં થવાની છે. આ તત્વોનું વર્ગીકરણ એ જાણીતા તત્વો અને ભવિષ્યમાં કયા તત્વો શોધાશે તેની આગાહી કરવા માટે ખૂબ જરૂરી છે. તેનાથી એ પણ આપણે કહી શકીએ છીએ કે ભવિષ્યના વર્ષમાં આવા તત્વો શોધાઈ શકશે. ખૂબ જ મહત્ત્વનું ટેબલ MCQ માટે આ MP થશે. કોમ્પિટિટિવમાં પણ પૂછાઈ શકે છે, વૈજ્ઞાનિક અને તેનો ફાળો, એટલે ખાસ આને યાદ રાખજો. આવર્ત કોષ્ટકની શોધ માટે વૈજ્ઞાનિકોનો ફાળો. સૌપ્રથમ આપણે લઈએ જોહન ડોબરેન. વૈજ્ઞાનિક જોન ડોબરેન જર્મની દેશના વૈજ્ઞાનિક. 1800 થી 1829 સુધી તેમણે ત્રિપુટીનો નિયમ આપ્યો. આ નિયમ શું છે કે 3 તત્વોમાંથી મધ્યમાં રહેલા તત્વોનું દળ એ પ્રથમ અને તૃતીય તત્વના દળના સરવાળા જેટલું હોય, એટલે તે દળના સરવાળા જેટલું થાય. મધ્યમાં રહેલા તત્વોના પરમાણુય ભાર બાકીના 2 તત્વોના પરમાણુય ભાર કરતાં અડધો જોવા મળે છે અને ત્રિપુટીનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ જોઈએ આપણે AEB ધ કાર્નેટેકોઇટ્સ. બરાબર, જોન ડોબરેન એ પ્યોર સાયન્ટિસ્ટ હતા, એટલે કે કેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક હતા. આ ભૂસ્તરશાસ્ત્રી એટલે કે આપણે જમીનની અંદરના ભાગમાં રસાયણો છે એનો અભ્યાસ કરતા હોય તેવા વૈજ્ઞાનિક. એમના મત મુજબ ફ્રાન્સ દેશના 1862માં એમણે નળાકાર કોષ્ટકની રચના કરી. એમણે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં જે જાણીતા તત્વો હતા એને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને કેટલાક અમુક અંતરે ગુણધર્મ તેના પુનરાવર્તન પામે છે તેવું દર્શાવ્યું. જોન એલેક્ઝાન્ડર જે રસાયણ વૈજ્ઞાનિક ઓહિયોના હતા, 1865માં તેમણે અષ્ટકનો નિયમ આપ્યો. અને એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ છે, આ કોઈનું નામ છે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. આ ન્યુલેન્ડ આપ્યું નથી એટલે આપણે લખી નાખીએ ન્યુલેન્ડ. બરાબર, નવી જમીન નહીં, અમુકને એવું થશે ન્યૂ એટલે નવું અને લેન્ડ એટલે જમીન, નવી જમીન દ્વારા આપેલો નિયમ, એવું નથી, ન્યુલેન્ડ. બરાબર.
ન્યૂલેન્ડ, વૈજ્ઞાનિક ન્યૂલેન્ડ, બરાબર, સાયન્ટિસ્ટ ન્યૂલેન્ડ, એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડ. ઓહિયો 1865 અષ્ટકનો નિયમ આપ્યો, એટલે કે તત્વોના પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ન્યૂલેન્ડે એવું કીધું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ અને પ્રથમ તત્વના ગુણધર્મ મળતા આવે છે. તેને અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે. પ્રથમથી 8 ને 8થી 16 ને 16થી જે છે આપણે જોઈએ તો 24 ને 24થી 32, 1થી 8 8 પહેલાંથી 8મો ક્રમ, પછી 8માંથી બીજો 8 તત્વોનો ક્રમ, એવા દરેક તત્વના ક્રમમાં એ તત્વના ગુણધર્મ મળતા આવે છે. આ નિયમને અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તે માત્ર કેલ્શિયમ તત્વ સુધી જ સાબિત અથવા સાચું થયેલું છે. 20 નંબર કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે, આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છે. કેલ્શિયમથી આગળ વધીએ તો આ નિયમ જળવાતો નથી. ત્યારબાદ દમિત્રી મેન્ડેલિફ, રશિયાના વૈજ્ઞાનિક, એમને 1905માં આવર્ત કોષ્ટકની રચના કરી અને તેમણે સૌપ્રથમ આવર્ત નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ભારને આવર્તનીય વિધેય છે, તો આવર્તનીય હોય છે. તેમને તત્વને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા. આડી હરોળને મિત્રો આવર્ત કહેવામાં આવે છે, આવર્ત, અને ઊભા સ્તંભને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવર્ત અને સમૂહની અંદર તેમને રચના કરી. ત્યારબાદ સાયન્ટિસ્ટ છે લોથર મેયર. ત્યારબાદના સાયન્ટિસ્ટ છે લોથર મેયર, જર્મની દેશમાં ના વૈજ્ઞાનિક હતા, તે કામ કરતા હતા. 1895 સુધીમાં તેમણે પરમાણુ કદ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, એના વિરુદ્ધના પરમાણુય ભારના જુદા જુદા આલેખો દોર્યા અને આધુનિક આવર્ત કોષ્ટકને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે વિકસાવવાનો પ્રયત્ન કર્યો. અને ઇન ધ લાસ્ટ હેનરી મોસ્લે, જે ફિઝિસિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક જે છે ફિઝિક્સના હતા, યુકે તેનો દેશ, 1913માં તેમણે સકિરણ વર્ણપટની અંદર આવૃત્તિના વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો એક સુરેખ આલેખ મેળવ્યો. એટલે કે એમણે જે આલેખ દોર્યો હતો એ કંઈક આવો હતો. આ આલેખ દોર્યો જેના વિરુદ્ધ એક છે પરમાણુ ક્રમાંક Z વિરુદ્ધ આવૃત્તિ V, અને એ ગ્રાફ આપણને આવો સુરેખ આલેખ પ્રાપ્ત થાય, જેનાથી આપણને આ આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. તત્વના પરમાણુય ભારને આવર્તનીય હતા ને, એ આવર્ત નિયમને સુધારીને આપવામાં આવ્યો કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેમના પરમાણુ ક્રમાંક ઝેડને આવર્તનીય છે. આને આધુનિક આવર્ત નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે આજ સુધી સ્વીકારાયેલો નિયમ છે. એટલે એક્ઝામમાં પૂછે કે આધુનિક આવર્ત નિયમ લખો તો પરમાણુ ક્રમાંકવાળો લખવાનો છે, પરમાણુ ભારવાળો લખવાનો નથી. સેમ ક્વેશ્ચન રિપીટ છે તો સ્કીપ કરીએ મિત્રો. ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપીને સમજાવો. આ ડોબરેને આપણને ત્રિપુટી નિયમ કહી દીધું. ત્રિપુટી એટલે શું? તો કે પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુય ભારના અડધા જેટલું બીજા તત્વનું પરમાણુય ભાર હોય એને આપણે ત્રિપુટીના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ એની ડિટેલ સ્ટડી. એની સ્ટડી શું છે? એની સ્ટડી એવી છે મિત્રો કે ડોબરેને 1829માં 3 તત્વોના કેટલાક સમૂહો બનાવ્યા જેને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. અને તેમણે એવું કીધું કે મધ્યમાં રહેલો તત્વનો પરમાણુય ભાર બાકીના 2 પરમાણુય ભારના અડધા જેટલો જોવા મળે છે. જેમ કે આપણે એક ત્રિપુટી લઈએ. સમૂહ 1 માટે લિથિયમ,
સોડિયમ અને પોટેશિયમ. લિથિયમનો પરમાણુય ભાર 7, પોટેશિયમનો 39. તો વચ્ચેનું તત્વ જે છે એ સોડિયમનો પરમાણુ ભાર કેટલો થશે? સોડિયમના પરમાણુ ભાર બરાબર લિથિયમનો પરમાણુ ભાર પ્લસ પોટેશિયમનો પરમાણુ ભાર એના છેદમાં 2. એટલે કે મિત્રો 7 + 39 એના છેદમાં 2. 7 અને 39 થાય 46. એટલે કે 46 ના છેદમાં 2. એટલે કે જવાબ મળે 23. જવાબ કેટલો મળશે? 23 જવાબ મળશે. આ 23 એ સોડિયમનો પરમાણુય દળ છે. તો સાબિત થયું ને મિત્રો કે પહેલા અને ત્રીજાનો પરમાણુય દળ લઈ અને તેનું અડધું કરવામાં આવે એ બીજા મધ્યના તત્વના પરમાણુય ભાર જેટલું મૂલ્ય ધરાવે છે. આને કહેવાય ત્રિપુટીનો નિયમ. ચાલો તો આગળ વધીએ બાળકો. હવે બાળકો બીજી એક સિરીઝ આપી છે, જે સિરીઝ છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. એની આપણે વાત કરીએ તો કેલ્શિયમ અને બેરિયમ બંનેનો સરવાળો 40 અને 137, એટલે કે 177. એના છેદમાં 2 એટલે 88.5. જે સ્ટ્રોન્શિયમનો પરમાણુય દળ થશે 88. એટલે કે બંનેનો સરવાળો એના છેદમાં 2 એ બીજા તત્વનો પરમાણુય દળ થશે. હજી ત્રીજું એક એક્ઝામ્પલ જોઈએ. હેલોજન સમૂહ માટેનું છે. ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં ક્લોરિન અને આયોડિનનો પરમાણુય દળ 35.5 પ્લસ 127. એટલે કે સમથિંગ માની લો 155 જેવો છે, 65 જેવો બરાબર. 162-63 જેટલો છે. તો એના છેદમાં 2 કરો તો 81 મળે છે. 81 એ કોના સાપેક્ષમાં છે? તો કે 80ની નજીક છે. એટલે પ્રથમ અને ત્રીજાના પરમાણુય ભારના સરવાળાથી અડધું મૂલ્ય મધ્ય તત્વનું હોય છે. આને ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે જોહન ડોબ્રેન નામના વૈજ્ઞાનિકે આપેલો નિયમ છે. હવે ન્યુલેન્ડનો આવર્ત કોષ્ટકમાં વિકાસ કરવા માટેનો ફાળો એ સમજાવો. બરાબર. ન્યુલેન્ડે શું આવર્ત કોષ્ટક માટે એનું યોગદાન આપેલું છે તેની વાત. એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, એમણે મિત્રો આપણને ખબર છે ને અષ્ટકનો નિયમ આપ્યો છે. તો જો એ નિયમ અષ્ટકનો નિયમ આપ્યો, એક માર્કના MCQ માટે યાદ રાખવાનું છે કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમને મળતા આવે છે. એટલે કે પ્રથમ અને 8મા તત્વના ગુણધર્મ સેમ હોય તેને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોપર્ટી ઓફ ધ ફર્સ્ટ એન્ડ nth એલિમેન્ટ આર ઓલવેઝ સેમ. ઇટ્સ કોલ્ડ એ octave rule and it's given by the scientist Newland. octave rule, octet rule એને કહેવાય. બરાબર. અને નીચે પ્રમાણેના કોષ્ટકની એમણે રચના કરેલી છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ તત્વના પરમાણુય ભાર એમણે આપ્યા. પછી મેગ્નેશિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ ને સલ્ફર, ક્લોરિન એના પણ પરમાણુ ભાર. કેલ્શિયમ અને પોટેશિયમ એના પણ પરમાણુ ભાર આપ્યા. એટલે આટલા તત્વની એમણે રચના કરી. આ નિયમ માત્ર કેલ્શિયમ, જો કેલ્શિયમ સુધી સાચો હતો. આગળ એમ થાય કે સાહેબ આ કેમ ખાનાઓ ખાલી રાખ્યા? એટલા માટે બાળક ખાનાઓ ખાલી રાખેલા છે મિત્ર, કે ત્યાં કેલ્શિયમ પછીના તત્વમાં આ નિયમ ફોલો થતો નથી. આયા સુધી જ આ નિયમ સાચો છે. આગળના તત્વમાં આ નિયમ સાચો પડતો ન હતો, એટલે આયા એનું સ્ટોપ થઈ ગયું. ને આટલા જ જે છે તત્વમાં આટલું કોષ્ટક એ બનાવી શક્યા ન્યુલેન્ડ. આગળ એમણે બનાવી શક્યું નહીં તત્વનું કોષ્ટક. અને આ ઉમદા કાર્ય માટે, આવા બેસ્ટ વર્ક માટે રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા તેને ડેવી ચંદ્રક આપવામાં આવ્યો. આપણે એમ ક્રિકેટમાં જુદા જુદા ચંદ્રકો આપે છે, બરાબર, એમ ડેવી ચંદ્રક રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા તેમને આ સારા કાર્ય માટે આપવામાં આવ્યું.
તો ઇન્ડિયામાં પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન એવા જુદા જુદા એવોર્ડ આપવામાં આવે છે અલગ અલગ ક્ષેત્રના કાર્ય માટે. તો એમ આ કાર્ય માટે લંડનનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એ એવોર્ડ એને આપવામાં આવ્યો, જેને ડેવી ચંદ્રક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટ ક્વેશ્ચન છે મિત્રો. આગળ આપણે જોઈએ આવર્ત કોષ્ટકના વિકાસમાં મેન્ડેલિફનો ફાળો અને તેના વિશે લખો. મેન્ડેલિફનો ખૂબ વધારે મહત્વનો ફાળો છે અને એ જોઈએ આપણે. આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય એ મેન્ડેલિફ વૈજ્ઞાનિકને જાય છે. એ સૌ પ્રથમ આવર્ત નિયમ આપેલો હતો. જો કે બંને સાયન્ટિસ્ટ જે ફ્રેન્ડ સાયન્ટિસ્ટ હતા એ વર્ક કરતા હતા. એક રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી મેન્ડેલિફ અને જર્મન રસાયણ વિજ્ઞાની લોથર મેયર. બંનેના કારણે આધુનિક આવર્ત કોષ્ટકનો વિકાસ એના બંનેના નામે જશે, શ્રેય થશે. બંને મહેનત કરીને આધુનિક આવર્ત કોષ્ટક ડેવલપ કરેલું છે. અને એમણે કીધું કે જો તત્વને તેના પરમાણુઓ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો થોડા થોડા અંતરે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમાન જોવા મળે છે. આ સૌ પ્રથમ મેન્ડેલિફે આપેલો નિયમ છે. અને આધુનિક નિયમ કેવો છે કે તત્વના ગુણધર્મ તેમના પરમાણુઓ ભારને આવર્તનીય છે. આ પ્રથમ આધુનિક નિયમ મેન્ડેલિફે આપેલો હોવાથી મેન્ડેલિફના આધુનિક નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેની રીત અને લાક્ષણિકતાની વાત કરીએ. રીત: તેમને તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવા અને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. એટલે કે ઓછો પરમાણુ ક્રમાંક, પછી તેનાથી વધારે, પછી તેનાથી વધારે, પછી તેનાથી વધારે, આને ચડતો ક્રમ કહેવાય. ઓછા પરમાણુ ક્રમાંકથી શરૂ કરીને વધુ પરમાણુ ક્રમાંક સુધી ક્રમમાં ગોઠવ્યા. અને ગુણધર્મોમાં એમણે ઊભા સ્તંભવાળા સ્તંભમાં કે સમૂહમાં પણ ગોઠવ્યા. કોષ્ટકની શું લાક્ષણિકતાઓ હતી? આ જે કોષ્ટક બનાવવામાં આવ્યું, નીચે તમે જોશો કોષ્ટક, જે પ્રથમ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું. પછી એને મોડિફાઈ સ્વરૂપે આપવામાં આવ્યું જે લેટેસ્ટ આધુનિક આવર્ત કોષ્ટક છે, પ્રથમ અત્યારનું. પણ જ્યારે 63 તત્વો હતા ત્યારે જે વર્ગીકરણ કર્યું એ કોષ્ટક તમે નીચે જોઈ શકશો મિત્રો. અને તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું છે, તેમાંથી પણ તમે જોઈ શકશો. મેન્ડેલિફે અને લોથેર મેયર કરતાં વધારે વિગતવાર માહિતી આપી અને આવર્તિતાને સંપૂર્ણ સમજાયું, એટલે કે ગુણધર્મની સંપૂર્ણ માહિતી આપી. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ વ્યાપક રીતે માન્ય એણે અને તેના ઉપરથી સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને ગુણધર્મ વચ્ચે સામ્યતા અને માન્યતા હતી તે પણ દર્શાવી. જેમ કે એનું એક્ઝામ્પલ આપણે લઈએ કે પરમાણુ ક્રમાંકને એમણે અવગણ્યો. માત્ર કોને યાદ રાખ્યો? પરમાણુ ભારને. પરમાણુ ક્રમાંક ખપે એ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી, પરંતુ એના પરમાણુઓ ભારથી લેવા દેવા છે. એના ઉપર એમણે ફોકસ કર્યું. જેમ આયોડિન અને ટોલ્યુરિનનું આપણે એક્ઝામ્પલ લઈએ. જો પરમાણુ ભારને આધારે આપણે ફોલો કરીએ તો કેટલાક તત્વ એ પરમાણુ ભારના ક્રમને સ્થાને સમાન ગુણધર્મ ધરાવતા તત્વો હતા. એને એક જ સ્થાનમાં, એક જ ઝુમખામાં, એક જ સમૂહમાં એમણે ગોઠવી દીધા. જેમ કે ટેલ્યુરિયમ સમૂહ 16નું તત્વ છે, સમૂહ 6નું તત્વ છે, અને આયોડિન સમૂહ 7નું તત્વ છે. એમણે ક્લોરિન, બ્રોમિન અને ફ્લોરિનની સાથે મૂકી દીધા, પરંતુ એના ગુણધર્મ સમૂહ 7 જેવા હતા. જેમ કે ટેલ્યુરિયમ, જેની તત્વની સંજ્ઞા મિત્રો તમને કહી દઉં, Te છે. આયોડિનની સંજ્ઞા I, ફ્લોરિન માટે F, ક્લોરિન માટે Cl અને બ્રોમિન માટે Br. આ તત્વની સંજ્ઞા છે. તો ટેલ્યુરિયમની આપણે વાત કરતા હોઈએ તો 127.6 એનો પરમાણુય ભાર છે, એટલે કે વધુ છે. અને આયોડિનનો 126.4 એ ઓછો છે, પણ ખૂબ જ નજીક છે, એટલે એમને ગોઠવી દીધા.
હવે વણ શોધાયેલા એટલે કે જે તત્વોની શોધ થયેલી નથી તેવા તત્વોની આગાહી કરી. એમણે અમુક ટેબલની અંદર જોઈએ ને તો અમુક સ્થાન ખાલી રાખ્યા હતા. જો આધુનિક આવર્ત કોષ્ટક તમને બતાવું એનું, તો આધુનિક આવર્ત કોષ્ટક છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ સ્થાન ખાલી છે, આ સ્થાન પણ ખાલી છે, નીચે જગ્યા છે, બરાબર. તો અહીંયા એવા ઘણા બધા સ્થાન છે જે ખાલી રાખ્યા છે. તો શા માટે એ સ્થાન ખાલી રાખ્યા? તો એમણે આગાહી કરી કે આ સ્થાનમાં ભવિષ્યમાં જો કોઈ વૈજ્ઞાનિક આધુનિક આવર્ત કોષ્ટક ઉપર વર્ક કરે અને તેને કેટલાક ગુણધર્મ અને લાક્ષણિકતાઓ દર્શાવી કે આ પ્રકારના ગુણધર્મ અને લાક્ષણિકતાઓ બતાય જો અભ્યાસ થાય તો આ સ્થાને તે તત્વને સમાવેશ કરવું. એટલે કે વણ શોધાયેલા કે જે શોધાયેલા નથી તેવા તત્વોની આગાહી કરી, લાક્ષણિકતાઓ આપી. એટલે કે નવા વૈજ્ઞાનિકને જો લાક્ષણિકતા કે ગુણધર્મ બતાય તો એનું સ્થાન આયા મૂકવાનું છે. માટે ખાલી સ્થાન હતું, એના માટે વાત કરીએ. વણ શોધાયેલા તત્વો સમાન ગુણધર્મવાળા તત્વને એક જ સમૂહમાં રાખવાનો એ સિદ્ધાંત હતો. ઘણા તત્વો વણ શોધાયેલા એટલે કે શોધાયેલા નથી તેવા, એના માટે ખાલી જગ્યા રાખી. અને ગેલિયમ અને જર્મેનિયમ વણ શોધાયેલ તત્વો છે, આ ખાસ યાદ રાખજો. ગેલિયમ માટેની સંજ્ઞા છે Ga અને જર્મેનિયમની સંજ્ઞા છે Ge. ઉદાહરણ તરીકે પહેલું આપણે જોઈએ, મેન્ડેલિફે પ્રસિદ્ધ કરેલું જે આવર્ત કોષ્ટક છે એમાં ગેલિયમ શોધાયું ન હતું, તેની ખાલી જગ્યા રાખવામાં આવી હતી. અને ગેલિયમનું નામ શું આપવામાં આવ્યું હતું? એકા એલ્યુમિનિયમ. એકા એટલે કે નેક્સ્ટ, તેના પછીનું, એલ્યુમિનિયમ પછીનું તત્વ, તેને એકા એલ્યુમિનિયમ કહેવાય. એલ્યુમિનિયમ પછીનું તત્વ. એકા એલ્યુમિનિયમના સ્થાને કયા તત્વની શોધ થઈ? આવો MCQ પૂછાય છે વારંવાર, એટલે યાદ રાખજો, ગેલિયમ. અને બીજું એમણે ખાલી રાખ્યું હતું સિલિકોન. સિલિકોન એટલે એકા સિલિકોન. સિલિકોન પછીનું સ્થાન ખાલી હતું માટે તેને કહેવાય એકા સિલિકોન. અને એકા સિલિકોનના સ્થાને જર્મેનિયમની શોધ થયેલી છે. આ પણ MCQમાં આપણે યાદ રાખીશું મિત્રો. અને સેકન્ડ એમણે કીધું કે જર્મેનિયમ પણ શોધાયેલું હતું, ત્યારે તેની જગ્યા ખાલી રાખી અને એકા સિલિકોન એવું નામ આપેલું હતું. અને ગુણધર્મ આપ્યા જુઓ મિત્રો. એકા એલ્યુમિનિયમ એટલે કે એનો પરમાણુ ભાર 68 હશે, ઘનતા 5.9 હશે, ગલનબિંદુ નીચું હશે, એના ઓક્સાઇડનું સૂત્ર E2 હોય અને હેલાઇડનું સૂત્ર ECl3 હોય. E એટલે એલિમેન્ટ, તો એને આયા મૂકવાનું છે. શોધાયેલા તત્વ ગેલિયમમાં સેમ પ્રોપર્ટી કેવી છે? પરમાણુ ભાર તેનો 70 છે, તો 68ની નજીક થયો. 5.94 તેની ઘનતા છે, જે 5.9 ને સમથિંગ, ખૂબ જ નજીક મૂલ્ય છે. ગલનબિંદુ એટલે 302, ખૂબ નજીક. 302 એટલે કાંઈ વધારે ગલનબિંદુ કહેવાય નહીં, નીચું મૂલ્ય. ગેલિયમ ટ્રાયોક્સાઇડ Ga2O3 સ્વરૂપે અને ગેલિયમના હેલાઇડ GaCl3 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આ એના હેલાઇડનું સૂત્ર હતું, માટે ગેલિયમની શોધ થયેલી છે. એ પ્રોપર્ટી બંધ બેસતી મળતી હતી ગુણધર્મો. એકા સિલિકોન આગાહી કરેલી હતી તો કે એનું પરમાણુ ક્રમાંક 72 હોવો જોઈએ, પરમાણુ ભાર એનો 72 હોવો જોઈએ, ઘનતા 5.5, ઊંચું એનું ગલનબિંદુ હોવું જોઈએ, ઓક્સાઇડમાં ડાયઓક્સાઇડ હોવા જોઈએ અને હેલાઇડમાં ટેટ્રા હેલાઇડ, ટેટ્રા એટલે 4, ટેટ્રા ક્લોરાઇડ એના સૂત્રમાં મળવા જોઈએ અને ડાયઓક્સાઇડ મળવા જોઈએ. તો શોધાયેલ તત્વ જર્મેનિયમ છે, તેની અંદરની પ્રોપર્ટી જોઈએ તો પરમાણુ ભાર 72.6, 72ની નજીક, 5.36 ઘનતા એ 5.5ને નજીક, 1231 ખૂબ જ ઊંચું ગલનબિંદુ. સામે 302 હતું, આ 1231 છે, એ ઊંચું ગલનબિંદુ છે. જર્મેનિયમનો ડાયોક્સાઇડ છે અને જર્મેનિયમનો ટેટ્રા ક્લોરાઇડ GeCl4 જર્મેનિયમ ટેટ્રા ક્લોરાઇડ નામ છે, નોંધી લેજો. GeO2 જર્મેનિયમ ડાયોક્સાઇડ નામ છે, નોંધી લેશો. સામે ગેલિયમ ટ્રાયઓક્સાઇડ અને ગેલિયમ ટ્રાયક્લોરાઇડ તેનું નામ થશે સૂત્રનું, એ તમે નોંધી લેશો. તો મિત્રો બસ આજના લેક્ચરમાં આપણે આ 6 પોઈન્ટનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં આગળ વધીશું.
હોમવર્ક 3 વખત કરી અને રેગ્યુલર તમારે મોકલી દેવાનું છે. મારે વારંવાર તમારા વાલીઓનો કોન્ટેક કરવો ન પડે, એટલે ખાસ તમે આના ઉપર તવજ્જો કરજો, ખાસ ધ્યાન આપજો. ઇન્ટરનલ માર્ક નહીં આપું, અને મારી જે તમે હાર્ડનેસને પરિચય નથી એટલે વધારે હું કાંઈ ઇન્ટ્રો નથી કરાવતો, પણ રૂબરૂ આપણે ક્લાસમાં ઇન્ટ્રો કરીશું.